ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન અનચેન્જ ફોર સેન્ચુરીઝ. હવે બેઝિક જે પાયાનો જે ફોર્મ્યુલા છે ને, પાયાની જે ફોર્મ્યુલા બ્લેક પાવડર માટેની, એ આ જે બ્લેક પાવડરની ફોર્મ્યુલા છે એ બ્લેક પાવડર કયો અથવા તો ગન પાવડર કયો, એની જે ફોર્મ્યુલા છે, એની જે રીત છે, એની જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરવાની, એ હેઝ રિમેન એટલે રહી, અનચેન્જ એટલે બદલાયા વગર, એ બદલાયા વગર રહી, ફોર સેન્ચુરીઝ એટલે સદીઓ સુધી, સદીઓની સદીઓ વહી ગઈ, વર્ષો વીતી ગયા, છતાં પણ એની જે ફોર્મ્યુલા છે ને એ બદલાયા વગરની જ રહી, એની ફોર્મ્યુલા એની એ જ રહી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10. તો કે શું કહે છે? ઇટ ઇઝ બ્લેન્ડ. બ્લેન્ડ એટલે મિશ્રણ હોવું. આ એનું મિશ્રણ છે. આ બ્લેક પાવડર અથવા તો ગન પાવડર છે એ બ્લેન્ડ એટલે મિશ્રણ છે. શેનું મિશ્રણ છે? પોટેશિયમ નાઇટ્રેટનું, ચારકોલનું. પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે એક પદાર્થ, અને ચારકોલ એ પણ એક પદાર્થ જ છે, અને સલ્ફર, આ ત્રણેય વસ્તુનું મિશ્રણ છે. અને એનો રેશિયો છે, એ મિશ્રણ કરવાનો રેશિયો છે. તો કે કેટલો રેશિયો છે? તો કે જો તમારે પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવો હોય તો 75 જેમ લેવું પડે, એટલે કે 75 જેમ લેવું પડે. ચારકોલનો ઉપયોગ કરવો હોય તો 15 જેમ લેવું પડે, અને સલ્ફર છે એનો ઉપયોગ કરવો હોય તો 10 જેમ લેવું પડે. કે સમજી લો, આ બધાનો ટોટલ કરો ને એટલે 100 થાય. 75 ને 15 એટલે 75 ને 5 80 90, અને આ 10. તો કે સમજી લો કે 100 કિલો કોઈ તમારે ગન પાવડર હોય એ બનાવવો છે, તો 75 જેમ છે એટલે કે 100 કિલોમાંથી 75 કિલો છે ને પોટેશિયમ નાઇટ્રેટ લેવું પડે. ચારકોલ છે ને એને 15 કિલો લેવું પડે, અને સલ્ફર છે ને એને 10 કિલો લેવું પડે. તો કે આ દરેક વસ્તુ જેટલું વજન એ પ્રમાણે લેવું પડે. પછી 100 ગ્રામ હોય તો એ થાય, 100 મણ હોય તો એ થાય, પણ મિશ્રણના પ્રમાણમાં આ વસ્તુ લેવી પડે. તો કે બાય વેઇટ એટલે વજન પ્રમાણે આ રેશિયો હંમેશા રહે. ટનમાં જાય તો એ રેશિયો આનો આ રહે. તો કે ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. અને આ જે રેશિયો છે ને 75 જેમ 15 જેમ 10, એ રેશિયો છે ને એ ઓલમોસ્ટ એટલે કે લગભગ પરફેક્ટ એટલે કે યોગ્ય કોમ્બિનેશન એટલે મિશ્રણ છે, યોગ્ય મિશ્રણ છે, પરફેક્ટ મિશ્રણ છે. એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ. અને આ ઇટ એટલે આની વસ્તુની અંદર, ફર્ધર એટલે આગળ, નો ઇમ્પ્રુવમેન્ટ એટલે કે એની અંદર કોઈ સુધારો આવ્યો નહીં, કોઈ સુધારો કરવાની જરૂર નથી. ફર્ધર એટલે આગળ, અને ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો. એની અંદર જો નો એટલે નકાર, એની અંદર આગળ કોઈ પણ પ્રકારનો સુધારો પણ આવ્યો નથી, અને સુધારો કરવાની પણ કોઈ જરૂરિયાત નથી. ઓર અલ્ટરનેશન નીડ ટુ બી મેડ. અલ્ટરનેશન એટલે પણ શું થાય? તો કે એમાં કંઈક સુધારો કરવો. તો કે કોઈ સુધારાની તમે ઇમ્પ્રુવમેન્ટ કહો તો પણ સુધારો, અને અલ્ટરનેશન એટલે પણ સુધારો જ થયો. તો કે એમાં કોઈ સુધારો, નીડ એટલે જરૂરિયાત, તો કે સુધારા છે ને એની જરૂરિયાત પણ નથી. મેડ એટલે બનાવવા માટે કાંઈ નહીં, જે છે એને ફોર્મ્યુલા, એને રીત. Experts say that this might be the only chemical product still using the same age. હવે જે કહેવાય ને એક્સપર્ટ જે લોકો છે, જે એક્સપર્ટ વ્યક્તિઓ છે, એ સે એટલે કહે છે, ધેટ એટલે કે, એ એક્સપર્ટ વ્યક્તિઓ છે ને કહે છે કે ધીસ એટલે આ જે વસ્તુ છે ને, માઇટ એટલે ભાગ્ય છે, બી એટલે બને છે તો ઓનલી કેમિકલ પ્રોડક્ટ. આ કેમિકલ પ્રોડક્ટથી જે વસ્તુ બને છે એ એક્સપર્ટ લોકો કહે છે, અને શું કહે છે કે જે કેમિકલ પ્રોડક્ટથી જે વસ્તુ બને છે એ સ્ટીલ એટલે હજુ સુધી યુઝિંગ એટલે વપરાય છે, તો સેમ એટલે સેમ, જે પહેલાં જ જે પદ્ધતિ હતી, પહેલાં જ જે ફોર્મ્યુલા હતી એમ જ વપરાય છે, અને સેમ એજ એટલે કે અત્યારે પણ એ જ પદ્ધતિથી વપરાય છે, આવું એક્સપર્ટ લોકો કહે. વિદ્યાર્થી મિત્રો, થોડુંક મને માફ કરજો કે આની અંદરથી કહેવાય ને કે આ અમુક શબ્દો એવા છે કે એક શબ્દ ઉપર મારે ભાર દેવો પડે, અને એક શબ્દ ઉપર હું ભાર દઉં તો જ તમને સમજાય. એટલા માટે મારે એક શબ્દ કહેવા પડે છે, અને ખાસ કરીને હું આજે રાઉન્ડ કરું છું ને તો કે એના વિશે હું થોડોક ભાર દેતો હોય છે, એ તમને સમજાવવા માટે હું આ રાઉન્ડ કરતો હોય છે, એટલે તમને ખ્યાલ આવે. ઓલ્ડ પ્રોપોરેશન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. હવે આજ કહે છે ને કે એક્સપર્ટ લોકોએ કીધું કે એમાં કોઈ બદલાવ આવ્યો નથી. તો કે ઓલ્ડ એટલે જૂનામાં જૂનું, અને પ્રોપોરેશન એટલે કે મિશ્રણ, જે જૂનું મિશ્રણ હતું એ જ રહ્યું છે સદીઓ સુધી, એમાં કોઈ બદલાવ નથી આવ્યો. અને એની જે મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવાની જે ટેકનિક છે ને એની એ જ છે, આવું એક્સપર્ટ લોકો કહે છે. આગળ જોઈએ. હાવેવર એટલે કે તેમ છતાં પણ, વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, લાઇટ એન્ડ કલર્સ ઇફેક્ટ
હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. હાવેવર એટલે તેમ છતાં પણ કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે વપરાય. આ ફંક્શનની અંદર આપણે ભણશું ત્યારે આ સમજીશું કે તેમ છતાં પણ વિથ ધ ડેવલપ એટલે કે વિકાસ થયો. ડેવલપ એટલે શું થાય? વિકાસ થયો. મોડર્ન કેમિસ્ટ્રી, મોડર્ન એટલે આધુનિક, અત્યારની આધુનિક, અને કેમિસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર, કે અત્યારનો આધુનિક રસાયણશાસ્ત્રનો વિકાસ થયો. તેમ છતાં પણ એની જે લાઇટ ફટાકડો છે એ ફૂટે ત્યારે એમાંથી લાઇટ થાય અને એને કલર થાય, એને જે ઇફેક્ટ થાય, જે કંઈ અસર થાય એ હેવ બીકમ એ બની છે કોમન એટલે સામાન્ય ઇન ફાયર વર્ક એટલે ફટાકડાની અંદર. ફટાકડાની અંદર જે કહેવાય છે કે અત્યારે આધુનિક વિકાસ થયો અને આધુનિક વિકાસની અંદર કહેવાય છે ને કે લાઇટ થાય, કલર થાય, એ જે કંઈ અસર થાય છે એ તો કોમન સામાન્ય છે આ ફટાકડાની અંદર. ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, magnesium and titanium which burn at high temperature emitting bright light dramatically improved the brilliance of firework. હવે આગળ શું કહે છે ખાસ ધ્યાન રાખજો, એક એક શબ્દ સમજજો, ખ્યાલ નહીં પડે, કારણ કે એક એક શબ્દ આ પાઠની અંદર તમારે સમજવા જરૂરી છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે કે છેલ્લી સદીની અંદર ધ ડિસ્કવરી એટલે કે શોધ થઈ. શોધ થાય છે, શેની શોધ થાય છે? તો કે એલ્યુમિનિયમની શોધ થાય છે, મેગ્નેશિયમની શોધ થાય છે અને ટાઇટેનિયમ. આ ત્રણેય પ્રકારની કહેવાય ને ધાતુ, વસ્તુ, પદાર્થ, આ ત્રણ વસ્તુની શોધ થાય છે. અને એ ત્રણ વસ્તુઓ વીચ એટલે કે છે, એટલે કે આ ત્રણ વસ્તુ એ બર્ન એટલે સળગે છે. કેવી રીતે સળગે છે? હાઈ એટલે વધારે પડતું, અને ટેમ્પરેચર એટલે કે તાપમાન. આ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ આ ત્રણેય વસ્તુઓ છે એની લાસ્ટ દશકાની અંદર, લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીની અંદર એટલે કે 20મી સદીની અંદર આ વસ્તુની શોધ થાય છે અને એ હાઈ ટેમ્પરેચર વધારે પડતા તાપથી સળગે છે. અને શું થાય છે? તો કે એમિટિંગ એટલે છોડવું. એ વસ્તુ શું કરે છે? છોડે છે. શું? તો કે બ્રાઇટ એટલે તેજસ્વી લાઇટ, તેજસ્વી લાઇટ છોડે છે. અને ડ્રામેટિકલી એટલે કે નાટકીય રીતે ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ, ઇમ્પ્રૂવ એટલે સુધારો થાય છે, અને બ્રિલિયન્સ એટલે તેજસ્વી ઓફ ફાયર વર્ક, ફટાકડાની અંદર તેજસ્વી એવો સુધારો થાય છે. એટલે કે છેલ્લી સદીની અંદર એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ આ ત્રણ વસ્તુની શોધ થઈ અને એ વસ્તુઓ છે એ હાઈ એવો પ્રકાશ, લાઇટ છોડે છે અને નાટકીય રીતે એની અંદર શું થાય છે? તેજસ્વી એવો ફાયર વર્ક, ફટાકડાની અંદર શું થાય? સુધારો આવે. એક શબ્દ સમજવા જરૂરી છે. હાલો, સિમિલરી કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપ. સિમિલરી એટલે કે એક સરખા, સમાન એવા કલર છે. ટુ એટલે પણ, એટલે કલરો પણ આર રિસેન્ટ ડેવલપ. રિસેન્ટ એટલે તાજેતરની અંદર, અને ડેવલપ એટલે વિકાસ પામ્યા છે. કલરમાં પણ વિકાસ થયો, સુધારો આવ્યો. જેમ જેમ સમય જતો ગયો, સમય બદલાય છે એમ એની અંદર પણ સુધારો આવે છે. અને આજે તમે જોવો જ છો કે આજથી 5 વર્ષ પહેલાં જે ફટાકડા આવતા હતા એના કરતાં અત્યારે ફટાકડા અલગ આવે છે. આકાશની અંદર જઈ કેટલા બધા ધડાકા થાય અને કેટલા બધા ફુવારા પણ થાય. The principal color emitters in pyrotechnics were identified after decades of research. હવે પ્રિન્સિપાલ એટલે અહીંયા મુખ્ય, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતની વાત નથી, અહીંયા જો પ્રિન્સિપાલ છે, પ્રિન્સિપાલ એટલે મુખ્ય એવો કલર, મુખ્ય કલર, મેન કલર. એમિટર્સ એટલે કે છોડે છે, મેન કલર છે એ છોડે છે. શું છોડે છે? તો કે પાયરોટેકનિક એટલે આગ લગાડવાની જે કળા છે. વેર આઈડેન્ટિફાઈડ એટલે કે એને ઓળખવામાં આવી. જે કલર છોડવામાં, જે કલર જે છોડે છે એમાં જે મુખ્ય કલર છે એને ઓળખવામાં આવ્યો આફ્ટર એટલે પછી, અને ડિકેડેટ્સ એટલે કે દસકો. 10 વર્ષનો સમયગાળો હોય એને દસકો કહેવામાં આવે. અને દસકો એટલે કે દસકાઓ, અહીંયા જો બહુવચન છે. દસકાઓ પછી આ જે કલર છોડે છે ને, કલર એમાં જે પાયરોટેકનિક છે એમાં જે મુખ્ય કલર જે છોડે છે એ સમજવાની અંદર દસકા વીતી ગયા. અને એ સમજાણું તો કે રિસર્ચ એટલે સંશોધન. પછી ઘણું બધું સંશોધન કરવામાં આવ્યું અને પછી સમજાણું કે ધીસ કલર આર ફોર્મ ઇન વન ઓફ 2 વેઝ. તો કે આ કલર છે ને, આ કલર એના ફોર્મ એટલે સ્વરૂપ છે. તો કે વન ઓફ 2 વેઝ, 2 પ્રકારના સ્વરૂપ છે. આ જે કલર છોડે છે ને એ સમજવામાં વર્ષો વીતી ગયા, દસકાઓ વીતી ગયા, અને એ પછી સમજણમાં જ્યારે આવ્યું, જ્યારે ખબર પડી તો કે એના ફોર્મ, સ્વરૂપ છે કેવા? 2 પ્રકારના સ્વરૂપ છે. અને એ સ્વરૂપ કયા છે? તો કે જોઈએ, લ્યુમિનસેન્સિસ એન્ડ
ઇન્કેન્ડેન્સિસ, તો કે બે સ્વરૂપ છે. તો કે એક કયું, તો કે લ્યુમિનેસેન્સિસ, અને બીજું કયું છે તો કે ઇન્કેન્ડેન્સેસ. તો કે આ બે સ્વરૂપ છે. તો હવે આમાં જે ઇન્કેન્ડેન્સેન્સ છે એને આપણે સમજીએ. લ્યુમિનેસેન્સિસ અને ઇન્કેન્ડેન્સેન્સ છે એમાંથી આપણે જે ઇન્કેન્ડેન્સેન્સ છે એને આપણે પહેલા સમજશું. તો કે ઇન્કેન્ડેન્સેન્ટ light is produced when a substance is heated so much that it begins to glow. તો કે આ ઇન્કેન્ડેન્સેન્ટ, આ લાઇટ જે પ્રકાશ છે ને એ પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન થાય છે. વેન એટલે કે જ્યારે, સબસ્ટાન્સ એટલે કે પદાર્થ, ઇઝ હીટેડ એટલે કે જે પદાર્થ છે એ પદાર્થને જ્યારે ગરમી આપવામાં આવે ને ત્યારે આ ઇન્કેન્ડેન્સેન્ટ જે પદાર્થ છે એ શું થાય છે, ગરમ થાય છે, હીટ થાય છે. પદાર્થ જ્યારે ગરમ થાય છે ને ત્યારે આ ઇન્કેન્ડેન્સ જે પદાર્થ છે એની અંદર શું થાય છે, લાઇટ ઉત્પન્ન થાય છે. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થવું. ગરમી મળે એટલે આ પદાર્થ છે ઉત્પન્ન થાય છે. સો મચ વધારે પડતું. અને ધેટ ઇટ બિગિન્સ એટલે શરૂઆત થાય છે, ટુ ગ્લો એટલે ચમકવાનું. પદાર્થને ગરમી મળે એટલે ઇન્કેન્ડેન્સ જે પદાર્થ છે એને લાઇટ, એમાંથી લાઇટ શરૂ થાય છે અને એ વસ્તુ શું થાય છે, ગ્લો એટલે ચમકવાનું શરૂ થાય છે. હીટ કોઝિસ ધ સબસ્ટાન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. હીટ એટલે જે ગરમી છે ને એ કોઝિસ એટલે કારણ બને છે, અને આ પદાર્થ છે એ બીકમ એટલે બને છે, હોટ એટલે ગરમ થવાનું. ગરમી છે ને એ પદાર્થને ગરમ કરવાની વસ્તુ બને છે, એના કારણે પદાર્થ ગરમ થાય. સ્વાભાવિક છે, ગરમી હોય એટલે કોઈ પણ વસ્તુ ગરમ તો થવાની જ નથી. અને ગ્લો એટલે કે ચમકે છે. ઇનિટિયલી emitting infrared, then red, orange, yellow and white light. As it becomes increasingly hotter. શું વાત કરે છે તો કે ઇનિટિયલી એટલે શું થાય છે તો કે શરૂઆતની અંદર એમિટ એટલે છોડવું. હવે આ વસ્તુ શું છે તો કે શરૂઆતની અંદર છોડે છે. શું છોડે છે તો કે ઇન્ફ્રારેડ એટલે કે ઇન્ફ્રારેડ કિરણો જે સૂર્યમાંથી આવે, અને ઇન્ફ્રારેડ કિરણો આપણને ખ્યાલ છે સૂર્યમાંથી આવે છે, અને ઓઝોન સ્તર છે તો કે એના કારણે એ ઇન્ફ્રારેડ કિરણો છે અને ઓઝોન સ્તર એ પૃથ્વી સુધી પહોંચવા નથી દેતું. તો કે આ પદાર્થ છે એ શરૂઆતની અંદર ઇન્ફ્રારેડ કિરણો છોડે છે. ધ્યાન એટલે પછી, રેડ એટલે કે લાલ કલર, ઓરેન્જ કિરણો, યલો પીળા, અને વ્હાઇટ એટલે કે સફેદ લાઇટ. એઝ ઇટ બીકોમ અને બને છે તો કે ઇન્ક્રીઝલી એટલે વધારો થવો, ઇન્ક્રીઝલી એટલે કે વધારો થાય છે, અને વોટર એટલે ગરમ, વધારે ને વધારે ગરમ થાય છે. એટલે કે શરૂઆતની અંદર આ પદાર્થ છે એ ઇન્ફ્રારેડ કિરણ છોડે, પછી લાલ પીળા સફેદ આવા કલર છોડે, અને એના કારણે આ પદાર્થ છે ને ઇન્ક્રીઝલી એટલે વધારેમાં વધારે વોટર એટલે કે ગરમ બનતું થાય, વધારેમાં વધારે ગરમ થઈ જાય. અને એના કારણે શું થાય છે તો કે વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક, એટલે જ્યારે ટેમ્પરેચર એટલે કે તાપમાન છે ને ફાયરવર્ક ફટાકડાનું ઇઝ કંટ્રોલ્ડ, જો કહેવાય ને કે વેન એટલે જ્યારે આ ટેમ્પરેચર એટલે કે તાપમાન છે ને ફાયરવર્ક એટલે ફટાકડાનું, એને જો તમે કંટ્રોલ કરી લો તો કે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટાન્સ કેન બી મેનિપ્યુલેટેડ. તો કે એવું કહેવા માંગે છે કે જ્યારે આ ટેમ્પરેચર છે ફાયરવર્ક ફટાકડાનું, આગનું, એને જો તમે કંટ્રોલ કરી લો ને, એમાં જે આગ લાગે એને કંટ્રોલ કરી લો તો કે ગ્લો એની જે ચમક છે અને એનો જે મેટાલિક સબસ્ટાન્સ એનો જે પદાર્થ છે એને જે કેન બી એટલે કે કરી શકાય છે, અને મેનિપ્યુલેટેડ એટલે કે સુધારો. એટલે ટેમ્પરેચર છે ને આ જે પાયરોટેકનિકનું જે ફાયરવર્કનું આગ લગાડવાની જે વસ્તુનું એનું ટેમ્પરેચરને જો તમે તાપમાન કરી લો ને તો એની અંદર આપણે સુધારો કરી શકીએ છીએ, કલરની અંદર, રંગની અંદર બદલાવ લાવવા માટે. ટુ બી ડિઝાયર, અને એના કારણે શું થાય છે તો કે ડિઝાયર એટલે કે ઈચ્છનીય, કલર એટલે કે રંગો એટ ધ પ્રોપર ટાઈમ. જો ટેમ્પરેચરને તમે કંટ્રોલ કરી લો તો ઈચ્છનીય એવા જે કલર છે ને અને પ્રોપર એટલે કે યોગ્ય સમયે એની અંદર આપણે મિશ્રણ કરી શકીએ છીએ, અને એ સમયે રંગો છે એની અંદરથી આપણને બતાવે એટલે કે છૂટે. The principle behind any firework is that when heat is applied to fuel એટલે કે ગન પાવડર, it burns using oxygen. હવે પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, નિયમ.
બિહાઇન્ડ એટલે પાછળ, અને એની ફાયર વર્ક એટલે કે કોઈ પણ આગ માટેની જે વસ્તુ છે એની પાછળનો જો કોઈ સિદ્ધાંત હોય ને તો એ શું છે કે વેન એટલે કે જ્યારે હીટ ઇઝ અપ્લાઇડ, હીટ એટલે ગરમી, અને અપ્લાઇડ એટલે જ્યારે ગરમી આપવામાં આવે ફ્યુલને, એટલે ફ્યુલ એટલે શું તો કે ગન પાવડર, એટલે કે જે આ ગન પાવડર છે એ ગન પાવડરને જ્યારે પણ તમે ગરમી આપો તો એની પાછળનો સિદ્ધાંત શું છે તો કે એ સળગે છે, એ વસ્તુ શું થાય સળગે. અને સળગે કઈ રીતે તો કે યુઝિંગ એટલે ઉપયોગ કરીને, ઓક્સિજન એટલે કે ઓક્સિજન છે એનો ઉપયોગ કરીને કોઈ પણ વસ્તુ છે એ સળગે છે. જ્યારે ગન પાવડરને તમે આગ આપો તો એના કારણે સળગે છે. બસ આ સિદ્ધાંત છે ફાયરવર્કની પાછળ. હાવેવર એટલે તેમ છતાં પણ બીકોઝ ધ ફ્યુલ ઇઝ પેકેટ ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ અ સડન. હાવેવર એટલે છતાં પણ બીકોઝ એટલે કારણ કે ધ ફ્યુલ એટલે કે જે કે વ્હાઇટ છે, જે કે વસ્તુ છે એને પેક કરવામાં આવે છે ટાઇટલી એટલે કડક રીતે. આ જે ગન પાવડરને જે કંઈ ફ્યુલ એટલે ગન પાવડર, આ જે ગન પાવડર છે એને પેક કરીએ છીએ આપણે ટાઇટલી એટલે કડક રીતે, અને એને આપણે રાખીએ છીએ હીટ, અને એને આપણે હીટ આપી તો ધ બર્નિંગ એટલે સળગે છે, ટેક્સ પ્લેસ એટલે કોઈ જગ્યા હોય અહીંયા સળગે છે, અને ઓલ ઓફ સડન એટલે અચાનક. એને ટાઇટલી આપણે પેક કર્યું હોય છતાં એ સળગે છે. તો એના કારણે શું થાય છે એને આગ લાગે છે, એટલે કે એનો ઓક્સિજન મળે છે. ઓક્સિજન મળે ને એટલે વસ્તુ સળગે છે. બસ આ એનો મેન સિદ્ધાંત છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિક લાઉડ નોઇઝ. ઇટ કોઝિસ એટલે કારણ બને છે, અને કેરેક્ટરિક એટલે કે કહેવાય ને કેરેક્ટર ભજવે છે, પાત્ર ભજવે છે. લાઉડ નોઇઝ એટલે મોટો અવાજ, મોટા અવાજનું પાત્ર ભજવે છે. સળગી પછી એમાંથી શું થાય તો કે અવાજ આવે, મોટો ધડાકો કરે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. એકચ્યુઅલ એટલે હકીકતની અંદર આ જે મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરવે ને એની જે પ્રોસેસ એટલે કે જે પ્રક્રિયા છે ને ફાયરવર્ક એટલે ફટાકડાની, એ સિમ્પલ એટલે સાદી છે, અઘરી નથી, હાવ સિમ્પલ છે. ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર ફ્યુલ. રો એટલે કાચો, અને મટીરિયલ એટલે પદાર્થ. કાચો પદાર્થ રિક્વાયર એટલે જરૂરિયાત રહે છે, અને આર ફ્યુલ એટલે કહેવાય ને કે બ્લેક પાવડર ને ગન પાવડરની, અને બીજો કાચો પદાર્થ છે એ વસ્તુની જરૂરિયાત પડે. બીજું શું જરૂરિયાત પડે તો કે બાઇન્ડર્સ એટલે પૂઠાઓ. ઓક્સિડાઇઝર, ઓક્સિડાઇઝર એટલે શું છે ઓક્સિજન આપી એવી વસ્તુઓ, એક ઓક્સિજન મળે એવું. ટુ મેક ઇટ બર્ન એટલે કે એને સળગાવવા માટે. એન્ડ ફ્યુ એટલે થોડા, અધર એટલે બીજા, અને મટીરિયલ એટલે પદાર્થ. બીજા થોડાક પદાર્થની પણ જરૂરિયાત પડે, પૂઠાની. પછી કહેવાય છે કે આપણે કાળો પાવડર છે અને ઓક્સિજન આપે એવી વસ્તુ, અને બીજું થોડાક પદાર્થની જરૂરિયાત પડે. પણ એ કયા એ આપણને કહે નહીં, અને ક્યાંક બધા બનાવવા માંડે તો શું થાય, છોકરા ગમે ત્યારે હળિયું કરે, ઢાળ ગમે એવું પડે, એટલે એ બધું ન કહેવામાં આવે. The ingredients are ground and mixed well. The ingredients એટલે શું તો કે ingredients એટલે કે આ જે દરેક વસ્તુઓ છે, કાચો પદાર્થ, બ્લેક પાવડર ને એ બધી વસ્તુઓ, એને આપણે શું કહીશું તો કે ingredients એટલે કે બધી વસ્તુઓ. આર ગ્રાઉન્ડ એટલે દળવું, મિક્સ કરવું, દળવું, એને ગ્રાઉન્ડ કરવામાં આવે, દળવામાં આવે છે. એન્ડ મિક્સ અને મિક્સ થાય છે વેલ એટલે સારી રીતે, એને દળી અને મિક્સ થાય છે. જે દરેક વસ્તુઓ છે, કાચો પદાર્થ છે, એ બધી વસ્તુ પૂઠાણ નહીં દળવાના, પણ આ બ્લેક પાવડર ને જે બીજી કોઈ વસ્તુ હોય એ બધી વસ્તુઓને મિક્સ કરવાની. ગ્રાઉન્ડ એટલે કે મિક્સ કરી, એટલે કે ગ્રાઉન્ડ એટલે દળી અને સારી રીતે મિક્સ કરવામાં આવે છે એવી દરેક વસ્તુઓ. વેલ એટલે સારી રીતે. અને ધ મિક્સચર ઇઝ પુશ. અને આ જે મિક્સચર એટલે કે જે મિક્સ કરેલી વસ્તુ છે ને એને પુશ એટલે કે ધક્કો મારવામાં આવે છે થ્રુ અ મશીન. થ્રુ એટલે દ્વારા, મશીન દ્વારા ધક્કો મારવામાં આવે છે. ભી દઈને ધક્કો મારે મશીન. અને ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ. અને એ વસ્તુ છે ને કમ્સ આઉટ એટલે બહાર આવે છે, અને લોંગ રોલ એટલે કે લાંબા રોલ સ્વરૂપે બહાર આવે છે. એટલે ફટાકડા બનતા જાય અને રોલ સ્વરૂપે બહાર આવે. ઓર એટલે કે અથવા તો કા સ્ટ્રીપ એટલે કોઈ સ્ટ્રીપ પટ્ટી દ્વારા બહાર આવે, અને કા રોલ દ્વારા બહાર આવે. એન્ડ ધેન પછી રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર. અને એને રોલ્ડ એટલે કે રોલ કરવામાં આવે, રોલ કરી દે, પેક કરી દે, રોલ કરે ને, ઇન કાર્ડબોર્ડ ઓર ન્યૂઝપેપર. કાર્ડબોર્ડ એટલે કે કહેવાય ને પુઠ્ઠાન જે કંઈ વસ્તુ હોય અથવા તો ન્યૂઝપેપર હોય એની અંદર પેક કરવામાં આવે, રોલ કરવામાં આવે. વિથ અ ફ્યુઝ. ફ્યુઝ એટલે શું થશે તો કે વ્હાઇટ રાખી અને શું કરવામાં આવે, બહાર પેક કરવામાં આવે, રોલ કરી દેવામાં આવે.